my title for this teaching is How to Stop Worrying and Find Peace. અને મારું આજનું વચન છે કે કેવી રીતના એમ કે આપણે ચિંતાને એમ કે છોડવી અને શાંતિને મેળવવી. I want to start off by saying we all worry. અને આપણે એમ કે બધા એમ કે ચિંતા કરીએ છીએ. We might worry about our health, our money, about our future. આપણે એમ કે હેલ્થ માટે ચિંતા કરીએ, આપણા પૈસા માટે અને આપણા ભવિષ્ય માટે. Worry can feel heavy and it will wear you out and steal your happiness. અને એમ કે ચિંતા છે એ આપણે એટલો ભાર આપીશ અને આપણી જે એમ કે ખુશી છે એને છીની લઈશ. And we know that worrying does not fix anything. અને આપણે ખબર છે કે ચિંતા છે એ કઈ વસ્તુને ફિક્સ નથી કરી શકતી. You can worry all night, all day long. અને તમે દિવસ અને રાતે ખાલી ચિંતા કરતા રહેશો. But your problems will always still be there. પણ તમારી જે મુસીબત છે એ તો પણ ન્યાસ હશે. And God knows this. અને પ્રભુને તે ખબર છે. He knows that we carry these heavy problems in our life. અને એને ખબર છે કે આપણે એમ કે આ ભારને આપણા જીવનમાં ઊંચકી રહ્યા છે. And through His word, He gives us the answer. અને એના વચન દ્વારા એ આપણને જવાબ આપે છે. So today we're going to read Philippians chapter 4, verse 6 and 7. અને આજે આપણે વાંચીશું ફિલિપીઓના પત્ર ચેપ્ટર 4 વર્સ 6 અને 7. Sorry, read from there. Do not be anxious about anything, but in every situation, by prayer and petition, with thanksgiving, present your request to God, and the peace of God, which transcends all understanding, will guard your hearts and your minds in Christ Jesus. આમેન. ફિલિપીઓના પત્ર ચેપ્ટર 4 વર્સ 6 અને 7. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો, અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. આમેન. So before we start, I want to share a bit of context. અને હું શરૂઆત કરું એના પહેલા હું એક નાની વસ્તુ કહેવા માંગુ છું. Paul here is writing this letter. He's in a prison cell and he's chained to a Roman guard. અને એમ કે પાઉલ છે એમ કે જેલની અંદર છે અને એમ ચેનમાં એમ કે બંધાયેલો છે એમ કે રોમન છે એના એક સુરક્ષિત જગ્યા પર. He is awaiting trial from an emperor who is very harsh against Christians and would persecute them. અને એમ કે એવી રીતના એમ કે કરતો કે જેટલા બી એમ કે ખ્રિસ્તી લોકો હતા એમને એમ કે સતાવતો અને એમ કે બહુ બધી કરતો. So here Paul didn't know if he was going to live or die. અને પાઉલને ખબર નથી કે એમ કે એ જીવશે કે મરશે. So he had every right to be anxious and be filled with worry. અને એ હંમેશા એમ કે એ જગ્યા પર ચિંતા કરતો અને એ ચિંતામાં જ રહેતો. However, he still writes the most peaceful and joyful letter. પણ એ ગમે એવી પરિસ્થિતિમાં હતો પણ એને એમ કે જે પત્ર લખ્યા શાંતિથી. So here peace does not mean no problems, but peace is the presence of God when you're in the problems. અને એમ કે શાંતિ છે એ એમ કે મુસીબતમાં નથી પણ એની હજુરી છે એ એમ કે ત્યાં એ પ્રોબ્લેમ રહી શકશે. So the first point where it says what you stop doing. અને પહેલો પોઈન્ટ એ છે કે શું એવી વસ્તુ છે કે તમને એમ કે રોકે છે. It says do not be anxious about anything. અને કહે છે કે તમે કઈ બી વસ્તુની ચિંતા ન કરો. So here it's a command from Paul, not a suggestion. અને એમ કે આપણા બધાના માટે કહેવામાં આવેલું છે, ખાલી એમ કે એવી રીતના નથી. It is not trying to say try not to worry, but it's commanding us not to worry at all. અને ખાલી એમ નથી કહેતા કે એમ કે ખાલી ચિંતા કરવાનું તમે એમ કે ટ્રાય કરો કે તમે બંધ કરો, પણ એમ કહેવામાં આવે છે કે પૂરી તરહથી તમે ચિંતાને બંધ કરી દે. Not only for some things, big or small, you should not be anxious for it at all. અને ખાલી એમ કે નાની વસ્તુમાં નહીં પણ નાની કે એમ કે મોટી ગમે એ વસ્તુ એ બધામાં. Does this mean we should not care about things? શું એનો મતલબ એ છે કે આપણે એની ચિંતા નહીં કરવાની? No, there's a difference between concern and worry. નહીં, એનો મતલબ અલગ છે કે ચિંતા કરવી અને એનાથી વધારે ચિંતા કરવી તેમાં. Concern is when you say, I have a problem, I need to do something about it. ચિંતા એ વસ્તુ છે કે એમ કે મારી મને મુસીબત છે, મારે કંઈક કરવાની જરૂર છે. However, worry says, I have a problem, I'm finished, I don't know what to do. અને એમ કે એનાથી વધારે ચિંતા એ આવે છે કે એમ કે મને મુસીબત છે, હવે બધું પૂરું થઈ ગયું, મને ખબર નથી કે હવે મારે શું કરવું જોઈએ. Here, concern will look God for her, whereas worry tries to carry it all alone. અને એમ કે આ વસ્તુમાં એમ કે આપણે પ્રભુની મદદની જરૂર છે અને એમ કે એ આપણને એકલા નથી છોડી દેતા. And the next point is what to start doing. અને બીજો પોઈન્ટ એ છે કે આપણે શું કરવાની જરૂર છે. So if we're not supposed to worry, what are we supposed to do? આપણે અગર ચિંતા ન કરવી જોઈએ તો આપણે શું કરવું જોઈએ? Paul tells us, in every situation, by prayer or petition, with thanksgiving, present your request to God.
અને એમ કે પાઉલ કહે છે કે હરેક ચિંતામાં આપણે પ્રાર્થના કરવી જોઈએ અને આપણે ધન્યવાદ કરતું રહેવું જોઈએ. So instead of worrying, we should pray to God. અને આપણે જ્યારે ચિંતા આવે ત્યારે આપણે પ્રભુ મેરે પ્રાર્થના કરવી જોઈએ. Firstly, we should pray about everything. પહેલા તો આપણે હરેક વસ્તુ માટે પ્રાર્થના કરવી જોઈએ. Not only just the big problems, everything. અને ખાલી એમ કે આપણી મોટી મુસીબત આવે ત્યારે જ ખાલી નહીં. Even if it causes you the slightest worry, go to pray to God about it. અગર તમને ખાલી એમ કે એવી રીતના કંઈ એમ કે ચિંતા થાય તો પણ પ્રભુ મેરે જાઓ અને પ્રાર્થના કરો. Secondly, we have to be specific in our prayer. અને બીજું કે આપણે એમ કે પ્રાર્થનામાં એવી રીતના જોડાઈને રહેવાનું છે. It says petition and request. આપણે એમ કે માંગતું રહેવાનું અને એમ કે માંગવાનું છે. That means to tell God exactly what you need. અને એ જ વસ્તુ પ્રભુ ચાહે છે કે તમને જે જરૂર છે તેમાં. For example, instead of saying help me with my education, say help me with my maths test on Monday. અને જેવી રીતના એમ કે એક્ઝામ્પલ આપણે જોઈએ કે એમ કે મારા એજ્યુકેશનમાં એમ કે મદદ કરો અને એમ કે એ પણ કહી શકીએ કે એમ કે મારું મેથનું જે ટેસ્ટ છે એમાં પણ મંડેના મારી મદદ કરો. God cares about even the little things because He loves and cares for you. અને એમ કે પ્રભુ છે તમારી નાની વસ્તુમાં પણ તમારી મદદ કરે છે કે એ તમારી એમ કે ચિંતા કરે છે એટલે. Thirdly, it says with thanksgiving. અને ત્રીજું છે ધન્યવાદ આપવા. This is important and you should thank God whilst waiting for the answer. અને એમ કે આ જરૂરી છે કે તમે રાહ જોતા હોય ત્યારે પ્રભુને ધન્યવાદ આપતું રહેવાનું. This shows that you have complete trust in Him. અને એનો મતલબ એ બતાવે છે કે તમે પૂરી તરહથી એની પર ભરોસો રાખો છો. And fourth, you have to be honest. અને બીજું છે કે તમારે એમ કે એની સાથે એમ કે સચ્ચાઈથી રહેવાનું છે. It says present your request to God. અને કહીશ કે એમ કે તમારી જે બધી વસ્તુ છે એને આપો. He already knows what you want, but He wants you to come to Him. Why? એને ખબર છે કે એમ કે તમને શું વસ્તુની જરૂર છે તો પણ એ ચાહે છે કે તમે એની મેળે જાઓ. શું કામ? Because prayer is about relationship. કેમ કે પ્રાર્થના છે એ એક સંબંધ છે. He wants you to come to Him and depend on Him. એ ચાહે છે કે તમે એની મેળે જાઓ અને એની પર આધાર રાખો. So then we go into what God promises us. હવે આપણે જોઈએ પ્રભુનું જે પ્રોમિસ છે તેને. Paul tells us in verse 7. પાઉલ એમ કે વર્સ 7 માં કહીશ, And the peace of God, which transcends all understanding, will guard your hearts and your minds in Christ Jesus. અને એમ કે પાઉલ કહીશ અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખો. So here you don't get just any peace, but God's own peace. અહીંયા તમે કોઈ ખુદની શાંતિ નથી મેળવી શકતા પણ પ્રભુની શાંતિ મેળવો. The peace that Jesus had when He slept through a storm. જ્યારે એમ કે ઈસુ એમ કે જ્યારે એમ કે સૂઈ ગયા હતા, જ્યારે એમ કે મોટી મુસીબત આવી ત્યારે, The peace that you get when you know God, the all-powerful, is in control of your life. અને એ શાંતિ તમે ત્યારે મેળવી શકો જ્યારે તમને ખબર છે કે પ્રભુ છે શક્તિશાળી છે અને કંટ્રોલ કરે તમારા જીવનને. Here it says it transcends all understanding, અને એ કહે છે કે હરેક વસ્તુને આપણે એમ કે સમજવામાં. which could mean two things. અહીંયા બે વસ્તુ છે જે સમજવાની છે. First is beyond our human ability to explain it. It's a supernatural gift. અને એમ કે પહેલું એ છે કે એમ કે માણસને એમ કે એ સમજી શકે અને એ જે ગિફ્ટ છે તેને. But secondly, it means even when you have the problems, inside you have peace. અને જ્યારે પણ એમ કે તમને મુસીબત આવે ત્યારે પણ એમ કે ત્યાં શાંતિ મળે છે. So others may look at you and question, how are you so calm? But it's God peace in us. અને અમુક લોકો તમને જોઈને કહેશે કે કેવી રીતના તમે શાંત રહેશો, કેમ કે તમારી અંદર પ્રભુની શાંતિ છે એટલે. Lastly, this peace protects you like a guard and a soldier. અને એમ કે છેલ્લું છે કે તમને એમ કે આ શાંતિ છે એ પ્રોટેક્ટ કરશે, એક રક્ષક છે. So let's picture that your mind is a house, the worry is a thief trying to get in. અને એમ કે તમારું મન છે એ એક ઘરમાં છે અને ચિંતા એક એવી વસ્તુ છે કે જેમ એક ચોર આવે ચોરી કરવા એવી રીતના. However, the God stops the worry. અને એમ કે આ જે એમ કે રક્ષક છે એ એમ કે ચિંતાને એમ કે બંધ કરે. To end it off, you can hold onto it or give it to God. તમે એમ કે છેલ્લા સમયમાં એને પકડી રાખો યા તો તમે પ્રભુને આપી દો. So what are you holding on to? તો તમે આજે શું પકડી રાખો છો? Maybe it's time to give it to our Lord and Savior. કદાચ તમે એમ કે જે આપણા ઉદ્ધારકર્તા પરમેશ્વર છે તેને કદાચ આપી દો તમે. Thank you for listening to my teaching. Amen. આમેન.